गुड मॉर्निंग फ्रेंड्स। આજના લેક્ચર માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 11 કોમર્સ આંકડાશાસ્ત્રની અંદર છઠ્ઠું પ્રકરણ ક્રમચય સંચય અને દ્વિપદી વિતરણની અંદર છેલ્લે આપણે ઉદાહરણો જોયા હતા। એની અંદર આગળ ઉદાહરણ નંબર 6 થી આપણે આગળ શરૂઆત કરવાની છે। તો છઠ્ઠું ઉદાહરણ છે એટલે તમારે પહેલા ખાસ જોવાનું છે। આ રીતમાં આપ્યું છે n+2 p3 જેમ n+1 p3 10/7। तो कोई पण જ્યારે સંખ્યા જેમમાં આપી હોય તો આપણને ખ્યાલ હોવો જોઈએ તમે એને અંશ છેદ સ્વરૂપે લખી શકો। તો પહેલું સ્ટેપ આની અંદર શું કરવાનું છે, એને અંશ છેદ સ્વરૂપે જેમની નિશાની દૂર કરીએ એટલે આ રીતે થશે n+2 p3 upon n+1 p3 is equal to 10/7। હવે આ એક દાખલા માટે તમારે ખાસ એક યાદ રાખવાનું છે કે આપણે અગાઉ જોયું હતું દાખલા આ પ્રકરણની શરૂઆતમાં કે n ફેક્ટોરિયલ નો આન્સર શું આવે। આપણને ખ્યાલ છે કે n ફેક્ટોરિયલ છે એનું વિસ્તરણ આપણે આ રીતે કરીએ છીએ n-1 n-2। જો આ રીતે આગળ જતા જાવ તો આ ક્રમ વાઇઝ આ રીતે આગળ જતું જાય n-1 2 3 4। પણ જો તમે આ સાઈડ ડાબી સાઈડ તમે જો વિસ્તરણ કરો એટલે કે ડાબી સાઈડ જો તમે વિસ્તરણ આનું કરશો આ n ફેક્ટોરિયલ નું, તો આની પહેલાના સ્ટેપ આ રીતના આવશે n+1 n+2 n+3। આ બંનેને આપણે કમ્બાઈન કરીએ તો આ રીતે આપણે વિસ્તરણનું કરી શકીએ। કોનું? તો કે n ફેક્ટોરિયલ હોય તો એનું વિસ્તરણ તમે આ રીતે કરી શકો બંને સાઈડ ક્યાં સુધી, તો કે જેટલા સ્ટેપ્સ આપ્યા હોય એ સુધી। હવે આ વસ્તુ આપણે શા માટે અહીં સમજવાની છે, કારણ કે તમને જો આ રીતનું આપ્યું છે n+2 p3 એટલે કે આપણે n ફેક્ટોરિયલ નું વિસ્તરણ કેટલા સ્ટેપ સુધી કરવાનું છે, 3 સ્ટેપ સુધી। પણ શરૂઆત ક્યાંથી કરવાની, તો કે n+2 થી। એટલે આપણે આ 3 સ્ટેપ આનું વિસ્તરણ n+2 p3 એનું વિસ્તરણ કેવું લેવાનું છે, n+2 n+1 અને n। આ દાખલાનો અને આ ચેપ્ટરનો પહેલી વાર આ મુદ્દો આવે છે એટલે ખાસ યાદ રાખવાનું છે n ફેક્ટોરિયલ ના વિસ્તરણ માટે જો ઓલી સાઈડ જતા હોય જમણી સાઈડ તો આપણને ખ્યાલ છે કઈ રીતે આવશે n-1 n-2। પણ જો આ સાઈડ આવશે ડાબી સાઈડ તો n એની પહેલા આવશે n+1 n+2 n+3। ક્લિયર? તો આ પ્રમાણે આપણે આનું વિસ્તરણ આ રીતે લખવાનું છે n+2 n+1 અને n। આ n+2 p3 એનું વિસ્તરણ આ થશે એના છેદમાં n+1 p3 એટલે કે હવે વિસ્તરણ આપણે ક્યાંથી લેવાનું છે n+1 થી। તો ન્યા તમારું વિસ્તરણ ક્યાં કેટલા સ્ટેપ સુધી આવશે, તો કે n+1 n અને n-1। આ કોનું વિસ્તરણ, તો કે n+1 p3 માટે। તો એનું વિસ્તરણ આપણે લખશું તો આ રીતે લખાશે n+1 n અને n-1 is equal to 10/7। હવે આવું આપણે ક્યારે ધ્યાનમાં લેવાનું કે જ્યારે આવા દાખલાઓ જેમ વાળા દાખલાઓ તમને આપ્યા હોય ત્યારે જ તમારે આ બિંદુ કન્સિડર કરવાનું છે। હવે આને આપણે સાદું રૂપ આપી દઈએ તમે જોશો n+1 કેન્સલ થશે n પણ કેન્સલ થશે તો વધે છે n+2 છેદમાં n-1 10/7। સાદું રૂપ આપીએ ભાગાકારમાંથી ગુણાકારમાં ભાગાકારમાંથી ગુણાકારમાં 7 કૌંસમાં n+2 10 કૌંસમાં n-1। અહીંયા થશે 7n+10 10n-10। આ પ્લસ છે ઓલી સાઈડ હશે માઈનસ, આ માઈનસ છે આ સાઈડ આવશે પ્લસ। 14 + 10 = 10n-7n। 24 is equal to 3n। અહીંયા ભાગાકારમાં 24/3 is equal to n। 8 તરીકે 24 તો n કેટલા હશે, તો કે 8। n ની કિંમત કેટલી મળશે, તો કે 8 મળશે આપણા ઉદાહરણ નંબર 6 માટે। હવે આગળ ગણતરી કરીએ 7મો દાખલો એટલે કે 7મું ઉદાહરણ। હવે જો આ દાખલાઓ બધા તમારે ખાસ ધ્યાનમાં રાખવાના છે। 12મા ધોરણની અંદર સંભાવનાની અંદર આવા દાખલાઓ તમને પૂછાય છે એટલે હવે પછીના જેટલા પણ ઉદાહરણના દાખલા હોય કે સ્વાધ્યાયના દાખલા હોય ખાસ તમારે અહીંયા સમજવાના છે। કીધું છે શું, તો કે એક કુટુંબના 3 સભ્યો પતિ પત્ની અને એમની પુત્રી જે છે કોઈ ફોટોગ્રાફી માટે લાઈનમાં ગોઠવવામાં આવે છે કે ત્રણેયને ગોઠવવામાં આવે છે। એક એક્ઝામ્પલ છે, આપણે આ બોક્સ આ રીતે લઈએ કે તમને વધારે ખ્યાલ આવે। આ 3 ચેર આપણે રાખી છે એમાં આપણે સમજીએ ફોટોગ્રાફી માટે ત્રણેયને બેસાડવાના છે। 3 વ્યક્તિઓ કયા કયા, પતિ પત્ની અને પુત્રી। એટલે કે આપણે દાખલા તરીકે આપણે લઈએ A B અને C।
તો આ ત્રણ વ્યક્તિ A, B અને C અને તમારે આ ત્રણ સ્થાન ઉપર બેસાડવાના છે. તો આની ઉપર તમને ખબર પડી જાય કે n બરાબર 3 છે અને ગોઠવવાના પણ કેટલાને છે તો કે 3 ને જ છે. તો આ n અને r બંને સરખા છે તો ડાયરેક્ટ આપણે આના આધારે લખવાનું આ કુલ ક્રમચય બરાબર શું આવશે તો કે NPR. બરોબર, ત્રણ સંખ્યા છે, ત્રણ વ્યક્તિઓ છે અને ત્રણ સ્થાન છે ગોઠવણી માટેના. તો આપણે ડાયરેક્ટ આપણે લખવાનું 3p3 સૂત્ર દ્વારા પણ ગણતરી કરી શકો અને જો પરિણામો તમને યાદ હોય તો એ પરિણામને આધારે પણ તમે ગણતરી કરી શકો. પણ બેટર એ છે કે સૂત્ર તમે યાદ રાખો તો તમને ઈઝી પડશે. n ફેક્ટોરિયલ એના છેદમાં n માઈનસ r ફેક્ટોરિયલ. n એટલે કે 3 ફેક્ટોરિયલ, અહીંયા છેદમાં આવશે 3 માઈનસ 3 ફેક્ટોરિયલ. 3 ફેક્ટોરિયલ નું વિસ્તરણ થાય 3, 2 અને 1 અને અહીંયા થશે 0 ફેક્ટોરિયલ. અગાઉ ચર્ચા થઈ હતી 0 ફેક્ટોરિયલ નો આન્સર કેટલો આવશે 1. તો આપણી કુલ ક્રમચય કેટલું આવશે 6. હવે આનો મતલબ શું થાય કે ત્રણ વ્યક્તિને તમારે ત્રણ સ્થાન ઉપર ગોઠવવા હોય તો 6 અલગ અલગ વિકલ્પ તમને મળશે, 6 અલગ અલગ ગોઠવણીઓ તમે કરી શકશો. ઉદાહરણની અંદર તમે જોશો તો તમને 6 ગોઠવણીઓ બતાવેલી છે કે કઈ રીતે તમે ત્રણે ત્રણ વ્યક્તિને ગોઠવી શકો. બહુ પ્રેક્ટિકલ દાખલો છે એટલે બધાએ ખાસ સમજી વિચારીને યાદ રાખવાનું છે, સ્પેશિયલી 12મા ધોરણ માટે. એની પછીનું જોઈએ આપણે ઉદાહરણ નંબર 8. ઉદાહરણ નંબર 8 જે છે એની અંદર તમને કીધું છે 2, 5, 7 અને 8. આ સંખ્યાઓ આપી છે તમને 2, 5, 7 અને 8 નો ઉપયોગ કરી અંકોનો ઉપયોગ કરી 4 અંકની 3 પ્રશ્નો 4 પ્રશ્નો તમને કીધા છે. એમાં પહેલું શું છે કે કેટલી સંખ્યાઓ બની શકે. આપણે ક્રમચયની સમજૂતી મેળવતા હતા ત્યારે આની વાત થઈ હતી. અહીં પહેલું કેટલી સંખ્યા બની શકે, આ પહેલો પ્રશ્ન છે. તો આ તમને ખબર છે ટોટલ સંખ્યા છે 4 અને સંખ્યા બનાવવાની છે 4 અંકની પણ 4 એટલે r બરાબર પણ શું થશે 4. એટલે કે આપણે બોક્સના કોન્ટેક્સ્ટમાં વિચારીએ તો આ રીતે લખવાનું છે. આ 4 સ્થાન છે, 4 ખાના છે એટલે કે 4 ખાના અને ગોઠવવાના છે પણ કેટલા અંકોને 4 ને જ છે. તો તમારું કુલ ગોઠવણી અથવા કુલ ક્રમચય આ રીતે લખવાનું છે ખાસ 4p4. તો સૂત્ર પ્રમાણે ડાયરેક્ટ લખું છું 4 ફેક્ટોરિયલ છેદમાં 4 માઈનસ 4 ફેક્ટોરિયલ. તો 4 ફેક્ટોરિયલ નો આન્સર 4, 3, 2 અને 1 છેદમાં આવશે 0 ફેક્ટોરિયલ. 4 છે 12 * 24 0 ફેક્ટોરિયલ નો આન્સર આવે 1. તો આનો અર્થ શું થયો કે જો 2, 5, 7 અને 8 આ 4 અંક છે એનો તમે ઉપયોગ કરો અને 4 અંકની સંખ્યા બનાવવા જાવ તો કેટલી સંખ્યાઓ બનાવી શકશો 24 એવી સંખ્યાઓ તમે બનાવી શકો કે જેમાં આ 4 અંક હોય શકે. ક્લિયર? હવે પછીનો બીજો એની અંદરનો પ્રશ્ન છે તેનાથી બનતી કુલ યુગ્મ સંખ્યા. હવે આ ખાસ સમજવાનું છે. બીજો પ્રશ્ન એની અંદરનો બનતી કુલ યુગ્મ સંખ્યાઓ. તો આની માટે આવા બોક્સ કરવા ખાસ જરૂરી છે, જો તો જ તમને એનો લોજિક આની પાછળનું ખબર પડે. હવે યુગ્મ સંખ્યા એટલે શું થાય તો કે બેકી સંખ્યા. હવે બેકી સંખ્યા જે છે એ ક્યારે કહી શકાય આ વસ્તુ લોજિક વાળી તમને ખબર હોવી જોઈએ. બેઝિક મેથેમેટિક્સ છે કે ભાઈ એકમનો અંક એકમના સ્થાન ઉપર કઈ સંખ્યા હોવી જોઈએ યુગ્મ સંખ્યા. અને જો યુગ્મ સંખ્યા એટલે કે બેકી સંખ્યા એકમના સ્થાન ઉપર એટલે કે આ ખાનામાં આ 4 અંકના મેં ખાના 4 બોક્સ દોર્યા છે 4 અંકની સંખ્યા માટે છે. તો આ એકમનું સ્થાન છે ત્યાં કઈ સંખ્યા હોવી જોઈએ યુગ્મ સંખ્યા. આપણે અહીં જો 4 સંખ્યા છે 2, 5, 7 અને 8. એની અંદર યુગ્મ સંખ્યા કેટલી છે તો કે 2. કઈ તો કે 2 અને 8. તો એનો મતલબ એમ થાય કે આ સ્થાન ઉપર કાં તો તમે 2 લખી શકો અથવા 8 લખી શકો તો જ તમારી બધી સંખ્યા કેવી થાય યુગ્મ થાય. એટલે આ તમે જુઓ
n કેટલો છે તો કે 2 એટલે આને લખવું હોય તો આપણે ડાયરેક્ટ ઓલા પ્રમાણે લખીએ તો આ રીતે લખી શકાય બે સંખ્યા છે એમાંથી ગોઠવવાની છે કોઈ એકની ક્લિયર બે સંખ્યા છે કઈ બે સંખ્યા તો કે 2 અને 8 એમાંથી કોઈ એક સંખ્યા તમારે અહીંયા લખવાની જો 2 લખો તો 8 નો લખી શકાય 8 લખો તો 2 નો લખી શકાય એટલે ન્યા તમારો ક્રમચય શું થાય 2p1 હવે બાકી કેટલા ખાના રહે છે આપણે એકમના સ્થાનનો તો ફિક્સ કરી નાખ્યું કે બે અંકો છે એમાંથી કોઈ એક અંકને તમારે ત્યાં ગોઠવવાનો છે બાકી કેટલા ખાના રહે છે 3 ખાના રહે અને 3 સંખ્યા રહે છે તો અહીંયા આવશે 3p3 બહુ લોજિક આમાં થોડુંક એપ્લાય કરવાનું છે અને મેં કીધું એમ 12મા ધોરણની અંદર આવા જ પ્રશ્ન હશે એના પાયાના ભાગ રૂપે તમારે આ કોન્સેપ્ટને ખાસ અહીંયા સમજવાનું છે બેકી સંખ્યા કોઈ ક્યારે બને કે જ્યારે એના એકમના સ્થાન ઉપર શું હોય બેકી સંખ્યા હોય તો જ આખી સંખ્યા છે બેકી સંખ્યા કહેવાય તો આપણી બેકી સંખ્યા કેટલી અહીં છે આપણા અંકોમાંથી 2 કઈ 2 અને 8 બેમાંથી એક સંખ્યા તમારે અહીંયા લખવી પડે અને બાકીના 3 ખાનામાં તમારે કેટલી સંખ્યાઓ રહેશે 3 ખાના અને 3 સ્થાન બરોબર 3 સંખ્યા 3 અંકો અને 3 સ્થાન તો 3p3 તો આને આધારે તમારું ક્રમચય જે છે આ રીતે લખવાનું કુલ ક્રમચય આ બંનેનો ગુણાકાર થશે 3p3 અને ગુણ્યા 2p1 બંનેના સૂત્ર તમને આપણે જે એપ્લાય કરીએ છીએ એ રીતે 3 ફેક્ટોરિયલ 3 - 3 ફેક્ટોરિયલ એને ગુણ્યા અહીંયા આવશે 2 ફેક્ટોરિયલ 2 - 1 ફેક્ટોરિયલ સાદું બાકી તો અહીંયા તો 0 ફેક્ટોરિયલ થશે એટલે 3 ગુણ્યા 2 ગુણ્યા 1 છેદમાં 0 ફેક્ટોરિયલ એને ગુણ્યા 2 ગુણ્યા 1 અહીંયા વધશે 1 ફેક્ટોરિયલનો જવાબ કઈ લખવાની જરૂર નથી ગુણાકાર કરો 3 દુ 6 6 દુ ને 12 તો આપણી બેકી સંખ્યાઓ કેટલી એમાંથી મળશે તો કે 12 હવે આમ તમે લોજિકલી વિચારવા જાવ તો ટોટલ સંખ્યા કેટલી બનતી હતી 24 આ 24 સંખ્યામાંથી અડધી સંખ્યા કેવી મળશે બેકી સંખ્યા શું કામ અડધી સંખ્યા બેકી મળશે કારણ કે ટોટલ 4 અંકમાંથી 2 અંક કેવા છે તો કે બેકી સંખ્યાવાળા છે અને એટલા માટે આપણી ટોટલ સંખ્યામાંથી 50% સંખ્યાઓ કેવી મળશે યુગ્મ મળશે બાકીની કેવી મળશે અયુગ્મ આની અંદર મળશે આપણે જોઈએ આગળનો ત્રીજો પ્રશ્ન કે જેમાં તમને કીધું છે કેટલી સંખ્યાઓ 5 વડે નિશેષ ભાગી શકાય ત્રીજો પ્રશ્ન 5 વડે નિશેષ ભાગી શકાય તો એની માટે ફરી પાછું આપણું બોક્સ હવે આમાં તમને ખબર પડી જોઈએ બેઝિક આપણું મેથેમેટિક્સ પાયાનું જો ક્લિયર હોય તો આપણને ખ્યાલ હોય કે કોઈ સંખ્યાને 5 વડે તમારે નિશેષ ભાગવી હોય તો આપણને ખબર છે કે એકમના સ્થાન ઉપર 5 ની ભાગાકારની ચાવી આપણે પ્રાઇમરીમાં ગણિતની અંદર આવતું કે એકમના સ્થાન ઉપર કાં તો 0 હોવા જોઈએ અથવા 5 હોવા જોઈએ હવે આપણે અહીંયા જોવાનું છે આપણી પાસે અંકો કયા છે 2 5 7 અને 8 તો આપણી પાસે અહીંયા જો કયો અંક છે 5 ની ચાવી માટેનો તો કે 5 એનો મતલબ એમ થશે કે આ એકમના સ્થાન ઉપર કમ્પલ્સરી કોણ હોવું જોઈએ 5 તો જ એ સંખ્યાને તમે 5 વડે નિશેષ ભાગી શકવાના છો તો આપણો અહીંયા ક્રમચય શું થયું એક સંખ્યા છે અને સ્થાન પણ એક સમજાણું 5 જે છે અહીંયા આપણે કમ્પલ્સરી મૂકવા જ પડે શું કામ મૂકવા પડે કારણ કે આપણે કેવી સંખ્યાઓ ગોતવાની છે 5 વડે જેને નિશેષ તમે ભાગી શકો તો અહીંયા 1v1 આવશે અને હવે તમે જુઓ તો આપણા ખાના કેટલા ખાલી રહે છે અહીંયા 3 ખાના ખાલી છે અને ગોઠવવાના પણ 3 ને જ રહેશે બાકી સમજાણું કારણ કે 5 એક જ એવી સંખ્યા છે કે જે તમારે કમ્પલ્સરી એકમના સ્થાન ઉપર મૂકવી પડે 5 વડે જો તમારે નિશેષ સંખ્યાને ભાગવી હોય તો આને આધારે આપણે કુલ ક્રમચય ગોતીએ કુલ ક્રમચય is equal to 3p3 અને ગુણ્યા 1p1 3 ફેક્ટોરિયલ એના છેદમાં 3 માઈનસ 3 ફેક્ટોરિયલ અહીંયા 1 ફેક્ટોરિયલ એના છેદમાં 1 માઈનસ 1 ફેક્ટોરિયલ તો અહીંયા જવાબ બંનેમાં છેદમાં 0 ફેક્ટોરિયલ આવશે 0 ફેક્ટોરિયલનો આન્સર 1 થાય તો અહીંયા 3 ફેક્ટોરિયલ એટલે 3 ગુણ્યા 2 ગુણ્યા 1 અને ગુણ્યા 1 તો જવાબ આવશે 6 હવે એનો મતલબ એ થયો કે જો તમે આ 2 5 7 અને 8 આ ચાર અંકોનો ઉપયોગ કરી સંખ્યા બનાવતા હો તો એમાંથી 6 સંખ્યા એવી હશે કે જેને તમે 5 વડે નિશેષ ભાગી શકો ક્લિયર હવે પછીનો આની અંદરનો ચોથો અને છેલ્લો કે કેટલી સંખ્યાઓ 5000 કરતા મોટી હશે હવે આ લોજિક તમારે ખાસ અહીંયા સમજવાનું છે
આપણે 4 અંકોની સંખ્યા બનાવીએ છીએ આ અંકોનો ઉપયોગ કરી. તો આપણે છેલ્લા પ્રશ્નમાં એમ કીધું છે કે 5000 થી મોટી સંખ્યા કેટલી. તો ફરી પાછું આપણે આ બોક્સ કરીએ છીએ. બોક્સ તમારે સમજવું પડશે. 5000 કરતા મોટી સંખ્યા કોઈ ક્યારે હોય કે જ્યારે એનો જે પહેલો અંક છે એટલે કે અહીંયા ન્યા તમારે 5 અથવા 5 કરતા વધારે અંકની સંખ્યા હોય લખવી પડે તો જ તમારી સંખ્યા 5000 કરતા શું થાય વધારે થાય. તો આપણા અંકોમાં તમે જુઓ કયા કયા અંક 5 અથવા 5 થી વધારે છે તો કે 5 7 અને 8. એટલે કે તમારે કાં તો 5 લખવા પડે અથવા 7 લખવા પડે અથવા 8 લખવા પડે. તો આ ત્રણ માંથી કોઈ એક એટલે આનું ક્રમ છે 3p1 આવશે. ત્રણ ઓપ્શન છે કાં તો 5 મૂકો તોય 5000 કરતા મોટી આવે, 7 મૂકો તો પણ 7000 કરતા મોટી સંખ્યા આવે, 8 મૂકો તો પણ એ 5000 કરતા મોટી સંખ્યા આવશે. તો કોઈ પણ એક ત્રણ માંથી કોઈ એક તમારે અહીંયા પહેલા સ્થાન પર મૂકવાનું છે. બાકી તો આપણે તમે જુઓ છો ખાના ખાલી કેટલા છે તો કે 3 ખાના ખાલી અને 3 ગોઠવવાના. જો સપોઝ તમે અહીંયા 5 ને લેશો તો 7 8 ને પણ તમારે આમાં ગોઠવવા પડશે. જો 7 લેશો તો 5 અને 8 ને તમારે અહીંયા ગોઠવવા પડશે. 8 લઈએ તો પણ તમારે બાકીના અંકોને ત્યાં ગોઠવવા પડશે. તો આ તમારે ખાસ યાદ રાખવાનું છે. આનું કુલ ક્રમ છે શું થશે તો કે 3p1 ma ગુણ્યા 3p3. હવે આનું સાદું રૂપ આપીએ તો 3 ફેક્ટોરિયલ એના છેદમાં 3 માઈનસ 1 ફેક્ટોરિયલ, 3 ફેક્ટોરિયલ એના છેદમાં 3 માઈનસ 3 ફેક્ટોરિયલ. સાદું રૂપ આપણે આગળ લઈએ તો જવાબ આવશે 3 ગુણ્યા 2 ફેક્ટોરિયલ. વિસ્તરણ ક્યાં સુધી 2 સુધી કારણ કે છેદમાં છે 2 ફેક્ટોરિયલ એને ગુણ્યા 3 માઈનસ 3 એટલે 0 ફેક્ટોરિયલ થાય છે. 0 ફેક્ટોરિયલ નો આન્સર શું આવશે તો કે 1. તો અહીંયા આવશે 3 ગુણ્યા 2 1 એના છેદમાં 1. 2 ફેક્ટોરિયલ કેન્સલ થશે. 3 દુ 6 6 તેરીને 18. એનો મતલબ શું થયો કે ભાઈ તમે 2 5 7 અને 8 આ ચાર અંકો છે એના વડે જો તમે સંખ્યા બનાવશો 4 અંકની તો એમાંથી 18 સંખ્યાઓ એવી હશે કે જે 5000 કરતા મોટી હશે. ક્લિયર? તો આ રીતે આપણો આ પ્રશ્ન જે છે અહીંયા કમ્પ્લીટ થાય છે. આ જ રીતે આગળના ઉદાહરણો જે છે કે જે આપણે 12મા ધોરણ માટે ખાસ અગત્યના છે. સ્પેશિયલી ઉદાહરણ 10 થી લઈને 12 સુધીના જે સંભાવનાના ચેપ્ટરમાં આપણે 12મા ધોરણમાં ધ્યાનમાં લેવાના છે એ હવે પછીના લેક્ચરમાં આપણે જ્યારે ભેગા થશું ત્યારે એનાથી આગળ શરૂઆત કરશું. ત્યાં સુધી